બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 305 અને શ્લોક નંબર 306 નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 305 ની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. પ્રશાંતૈર્જાયતામ યુક્તો મનુષ્યે ધર્મશાલિભિઃ. ફરીવાર, પ્રશાંતૈર્જાયતામ યુક્તો મનુષ્યૈર્ધર્મશાલિભિઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પ્રશાંતૈર્જાયતામ યુક્તો મનુષ્યૈર્ધર્મશાલિભિઃ. પહેલો શબ્દ છે પ્રશાંતૈર્જાયતામ. એમાં બે શબ્દ છૂટા છૂટા છે. પ્રશાંતૈઃ જાયતામ. આખો શબ્દ ભેગો થઈ પ્રશાંતૈર્જાયતામ. જા ઉપર રેફ છે એ પણ આપણે બતાવવાનો છે. પ્રશાંતૈર્જાયતામ, પ્રશાંતૈર્જાયતામ. છેલ્લો શબ્દ છે મનુષ્યૈર્ધર્મશાલિભિઃ. એમાં ત્રણ શબ્દ સમાયેલા છે. મનુષ્યૈઃ ધર્મશાલિભિઃ. આખો શબ્દ ભેગો થઈ મનુષ્યૈર્ધર્મશાલિભિઃ. ધ અને મ બંને ઉપર રેફ આવશે. મનુષ્યૈર્ધર્મશાલિભિઃ. આ રીતે તેનું ઉચ્ચારણ કરવાનું છે. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. પ્રશાંતૈર્જાયતામ યુક્તો મનુષ્યે ધર્મશાલિભિઃ. ફરીવાર, પ્રશાંતૈર્જાયતામ યુક્તો મનુષ્યૈર્ધર્મશાલિભિઃ. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. સંસાર સાધનાશીલૈરધ્યાત્મ માર્ગ સંસ્થિતૈઃ. ફરીવાર, સંસાર સાધનાશીલૈરધ્યાત્મ માર્ગ સંસ્થિતૈઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સંસારઃ સાધનાશીલૈરધ્યાત્મ માર્ગ સંસ્થિતૈઃ. છૂટા છૂટા પાંચ શબ્દો સમાયેલા છે. સાધના, શીલૈઃ, અધ્યાત્મ, માર્ગ, સંસ્થિતૈઃ. આખો શબ્દ ભેગો થઈ આ પ્રમાણે ઉચ્ચારણ કરવાનું છે. સાધના શીલૈરધ્યાત્મ માર્ગ સંસ્થિતૈઃ. સાધના શીલૈરધ્યાત્મ માર્ગ સંસ્થિતૈઃ. આવી રીતે ટુકડા પાડી તેને બોલવાનો પ્રયત્ન કરીશું અને પછી સળંગ બોલવાનો પ્રયત્ન કરીશું. સાધના શીલૈરધ્યાત્મ માર્ગ સંસ્થિતૈઃ. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. સંસાર સાધનાશીલૈરધ્યાત્મ માર્ગ સંસ્થિતૈઃ. ફરીવાર, સંસાર સાધનાશીલૈરધ્યાત્મ માર્ગ સંસ્થિતૈઃ. હવે આખો શ્લોક આપણે સમૂહમાં બે વાર ગાન કરીએ. પ્રશાંતૈર્જાયતામ યુક્તો મનુષ્યે ધર્મશાલિભિઃ. સંસાર સાધનાશીલૈરધ્યાત્મ માર્ગ સંસ્થિતૈઃ. ફરીવાર, પ્રશાંતૈર્જાયતામ યુક્તો મનુષ્યે ધર્મશાલિભિઃ. સંસાર સાધનાશીલૈરધ્યાત્મ માર્ગ સંસ્થિતૈઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સંસાર પ્રશાંત, ધર્મવાન, સાધનાશીલ તથા અધ્યાત્મ માર્ગે ચાલનારા મનુષ્યોથી યુક્ત થાય. બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 305 નું ગાન કરીને અભ્યાસ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 306 પર. પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. ઐક્યમ મિથ સુહૃદ્ભાવો મૈત્રી કારુણ્યમેવ ચ. ફરીવાર, ઐક્યમ મિથ સુહૃદ્ભાવો મૈત્રી કારુણ્યમેવ ચ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ઐક્યમ મિથઃ સુહૃદ્ભાવો મૈત્રી કારુણ્યમેવ ચ. વચ્ચે એક શબ્દ છે સુહૃદ ભાવો. બે શબ્દ સમાયેલા છે. સુહૃદ ભાવઃ. છેલ્લેથી બીજો શબ્દ છે કારુણ્યમેવ. એમાં પણ બે શબ્દ સમાયેલા છે. કારુણ્યમ એવ, કરુણા. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. ઐક્યમ મિથ સુહૃદ્ભાવો મૈત્રી કારુણ્યમેવ ચ. ફરીવાર,
ऐक्यं मिथः सुहृद्भावो मैत्री कारुण्यमेव च। હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. સહનશીલતા સ્નેહ સર્વજનેષુ વર્ધતામ. ફરીવાર, સહનશીલતા સ્નેહ સર્વજનેષુ વર્ધતામ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સહનશીલતા સ્નેહ સર્વજનેષુ વર્ધતામ. પહેલો શબ્દ છે સહનશીલતા. એમાં બે શબ્દ સમાયેલા છે, સહનશીલતા. વચ્ચે શબ્દ છે સર્વજનેષુ. એમાં પણ બે શબ્દ સમાયેલા છે, સર્વજનેષુ એટલે કે સર્વે મનુષ્યોમાં. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. સહનશીલતા સ્નેહ સર્વજનેષુ વર્ધતામ. ફરીવાર, સહનશીલતા સ્નેહ સર્વજનેષુ વર્ધતામ. હવે આખો શ્લોક આપણે સમૂહમાં બે વાર ગાન કરીશું. ऐक्यं मिथः सुहृद्भावो मैत्री कारुण्यमेव च सहनशीलता स्नेह सर्वजनेषु वर्धताम्. फरीवार, ऐक्यं मिथः सुहृद्भावो मैत्री कारुण्यमेव च सहनशीलता स्नेह સર્વજનેષુ વર્ધતામ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સર્વ મનુષ્યોમાં પરસ્પર એકતા, સુહૃદભાવ, મૈત્રી, કરુણા, સહનશીલતા તથા સ્નેહ વૃદ્ધિ પામે. બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 305 અને શ્લોક નંબર 306 નું ગાન કરીને મુખપાઠ કરીએ. મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.